જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જો આ લંપી વાયરસ આ વર્ષમાં છે પણ ઓછો દેખાય છે. આ પડ્યું હતું અહીંયાથી અમારી ગૌશાળાથી 15-20 કિલોમીટર આગળ. એટલે ટૂંકમાં અહીંયા એક નંદીનો પગ છે ને ભાંગી પડ્યો છે, બરાબર. તો એને લેવા ગયા હતા અને આ રસ્તામાં હતું એટલે ભેગું લેતા આવ્યા એને. આ લંપી વાયરસ છે, આની આંખો બાંખોને બધી વહી ગઈ છે. હવે ટ્રાય કરીએ છીએ, બરાબર. તાવ ખૂબ આવે આને અને આવા ફોડા ઉપડે શરીર ઉપર, જોઈ લ્યો આવા ફોડા થાય આ લંપીમાં. અને પાછા અંદર એટલા જ હોય, આ નાકને જોઈ લ્યો એનું, બરાબર. આ રીતના થાય. એટલે હવે ટ્રાય કરીએ છીએ ઇન્જેક્શન મારીને આપણે એને બચાવવાની, પણ જિંદગી ભગવાન આપી શકે, આપણાથી તો આપણે મહેનત કરી જાણીએ છીએ. જો આ ભાઈ છે ને એ અત્યારે એને આઈવી ચડાવે છે ઇન્જેક્શન, તાવનું ઇન્જેક્શન હોય ને. એટલે તાવ જો કદાચ ઓછો પડે અને એને કંઈ ફાયદો થાય, બરાબર. ને આપણી સંસ્થા છે ને આજે 32 વર્ષથી આ જ કામ કરે છે. હમણાં વિડીયો અમે મૂક્યા છે તમને ફેસબુકમાં કે ભાઈ માણાવદરથી આગળ 2 કિલોમીટર એક બળદ પડ્યો હતો. અમારી ગાડી એ બાજુથી આવતી હતી, અમારી ફરજમાં આવ્યું, એ અમે લેતા આવ્યા અહીંયા, બરાબર. એવું નમરે એવી વાત નથી કે કોઈ ફોન કરે ને આપણે જવાનું, પણ આપણી નજર પડે કે અહીંયા આવી રીતના છે તો એ આપણી ફરજ છે, આપણી માનવતા છે અને આપણો ધર્મ છે. એને લઈ આવી અને આપણાથી બને એટલી એની સેવા કરવી. કારણ કે આને ભગવાને જીભાન આપી નથી, બોલી શકતું નથી કે મને આ થાય છે કે આ થાય છે, બરાબર. તો જો બસ દ્વારકાધીશની કૃપા, રામ ભગવાનની કૃપા અને આપ સૌના આશીર્વાદથી આવા કામ કરીએ છીએ. અને બસ આ ભગવાન આપણને કરવા દે જ્યાં સુધી આપણને જિંદગી આપી હોય ત્યાં સુધી. કારણ કે કાલ સવારે આપણું પણ શું થવાનું એ કંઈ ખબર નથી પડતી એમ, બરાબર. સાચા મંદિરો છે ને એ આજ દુઃખી થાય છે. સાચું મંદિર આપણું જો હોય ને તો આ છે મંદિર. કારણ કે આના પેશાબ આપણે જ જરૂર પડે, સીધે સીધું જ. જે આવી ગઈ છે વેન, હવે ઇન્જેક્શન જાય છે અંદર, બરાબર. આ બધી એક જાતનું છે ને મુશ્કેલવાળું છે કે વેન પકડવી, બધું કરવું. અવળું નાનું હોય તો, કારણ કે કાનની અંદરમાં તો એની વેન આવે નહીં, એટલે ગળામાં પકડવી પડે, બરાબર. અને દિગ્વિજયગઢથી જે નંદી આવ્યો છે એ એમાં ક્યાંક હશે, એવા ખૂણામાં ઊભો છે. પછી આ એક માતાજી સવારે આવ્યા છે, જો એ પણ આડે પડખે છે, બરાબર. સાચો ધર્મ આપણો આ છે, આને બચાવવાનું. કારણ કે આપણે ઘરે પ્રસંગ હોય ને તો આપણે હરેક કોઈ પણ વ્યક્તિ ગૌમૂત્ર ગોતવા નીકળે છે કે ભાઈ અમને ગાયનો પેશાબ આપશો, અમારે ઘરે પ્રસંગ છે. પણ આપણે ખરેખર ગાયની જ કદર નથી કરી શકતા એમ, બરાબર. હવે આ જુઓ, એને દૂધ પી લીધું, એનો સ્વાર્થ પૂરો થઈ ગયો, એટલે આ રીતે ગાયને તર છોડી દે. પછી અમારી સંસ્થાને જાણ થાય એટલે અમારી સંસ્થા લેવા જાય, એને લઈ આવે, એની ટ્રીટમેન્ટ કરે, સારવાર કરે. અને હમણાં જ આ ગાડલા ઉપર હતી, હમણાં એને આ બધું જો સાફસૂફ કર્યું, આ બધું ધોયેલું છે. જુઓ આ ચોખ્ખાઈ, ગંદકીવાળો નથી એમ, બરાબર. અને જે આ નંદી મહારાજ હું તમને કહેતો હતો ને એનો, જો હમણાં અમે બધા ભેગા થશે ને એટલે આને કારણ કે પકડવો પડે, પછી જ પાટો બાંધવા દઈએ પ્લાસ્ટરનો. આ રીતના એનો પગ ભાંગી ગયો છે. પછી આ માતાજીએ જો કેટલું એનું લોહી છે એના શરીર ઉપર, પણ તે છતાંય જો એ ભાંગી પડી છે, આમ ફસાઈ ગઈ છે. 2 ગોલા ફાટી ગયા છે, એક આગળ બિચારું એક્સિડન્ટવાળું છે. આ બધા જો આવા જ છે. પછી મારી આગળ 110-15 છે, નાના મોટા બધા જીવો, બરાબર. તો બધાને જય શ્રી રામ. વિડીયો સારો લાઈક હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને કોઈ દેવાવાળું હોય કંઈ દાનપૂન તો અમારે પૈસા નથી જોતા, ભલે ચારો આપે, ભૂસો કપાસી આપે, ગાયોનો ખોરાક આપે, પૈસાની કોઈ જરૂર નથી, બરાબર. એવા માણસો હોય તો એને બતાવજો, શેર કરજો. અને ન થાય તો ખાલી આંગળી ચીનજો. જય શ્રી રામ, સીતારામ.